વાત હવે વડોદરાની MS યુનિવર્સિટીમાં શરૂ કરાયેલા જેન્ઝી કોર્સની કરવી છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીએ બદલાતા સમયની સાથે નવા અભ્યાસક્રમની શરૂઆત કરી છે। હિન્દી વિભાગ દ્વારા શરૂ કરાયેલો આ અભ્યાસક્રમ અત્યારની સૌથી પ્રચલિત જેન્ઝી પેઢી માટે કે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે તેઓને ધ્યાને રાખીને તૈયાર કરાયો છે। નવા શૈક્ષણિક વર્ષમાં સામેલ કરાયેલા આ કોર્સમાં પેઢીની શરૂઆત ક્યારથી થઈ અને જેન્ઝીની વિશેષતા શું છે તે અંગેની સમજ અપાશે। हम जो पाठ्यक्रम है उस पाठ्यक्रम में जो जेनजी है उस जेनजी का जो पेपर है उसमें खास करके युवा और भाषा और साहित्य को ध्यान में रखते हुए ये जो पाठ्यक्रम है उस पाठ्यक्रम में ये जो प्रश्न पत्र है वो प्रश्न पत्र हमने शामिल किया है। वर्ष 1901 થી ભારતમાં પેઢીની ગણતરી શરૂ થઈ અને 1997 થી 2012 સુધીની પેઢી જેને આપણે જેન્ઝી તરીકે ઓળખીએ છીએ તેને ડિજિટલ યુગ સાથે સમગ્ર સિસ્ટમને બદલી તે અંગે પણ અભ્યાસ કરાવાશે। આ અભ્યાસક્રમમાં વેબ જર્નલિઝમ, સોશિયલ મીડિયા અને રોજગારની તકો, પ્રિન્ટ મીડિયા, રેડિયો ન્યૂઝ, ફિલ્મ અને ટીવી લેખનના સિદ્ધાંતોનો સમાવેશ કરાયો છે। પેઢી કોને કહેવાય અને તેનું સમાજશાસ્ત્રમાં શું મહત્વ છે તેની સમજ પણ અપાશે। परिवार, समाज, देश और दुनिया के साथ कदम से कदम मिलाकर हमें चलना है और उसके साथ वो तालमेल कर सके। आने वाले जो प्रश्न हैं, आने वाली जो चुनौतियां हैं, आने वाली जो परिस्थितियां हैं, उन परिस्थितियों का वो मुकाबला कर सके, इसलिए ये जो पेपर है ये पेपर हमने यहाँ पर शामिल किया है। અત્યાર સુધીના યુગ અને તેની માતૃભાષા સાથે આજના આધુનિક યુગમાં જેન્ઝીના યુવાનોનું તેમની માતૃભાષા સાથેનું જોડાણ અને બદલાતો અભિગમ પણ શીખવવામાં આવશે। આ અભ્યાસક્રમ શરૂ કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓમાં માનવતાવાદ આવે તે માટેનો હોવાનું જણાવાયું છે। માઇક્રો લર્નિંગ અને રીલ્સ અને ટૂંકા વિડીયોઝ દ્વારા ઓનલાઈન ઝડપથી નવું શીખવાની આ પેઢીની આદતો અંગે પણ અભ્યાસ કરાશે।